વાગરા તાલુકાના ચાંચવેલ અને બદલપુરા ગામ નજીકથી ઓછણ જવાના માર્ગ પર વહેલી સવારે ભારે વાહનો ટ્રક ફસાઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ આ વિસ્તારમાં ચાંચવેલથી પાલડી વચ્ચે નવા પુલ બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વિકલ્પ રૂપે તંત્ર દ્વારા ચાંચવેલ ગામ નજીકથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે વહેલી સવારના સમયે યોગ્ય દેખરેખ અને વ્યવસ્થાના અભાવે આ ડાયવર્ઝન કે બદલપુરા ગામ નજીક ભારે વાહનો વારંવાર ફસાઈ જાય છે, જેના લીધે લાંબો ટ્રાફિક જામ થાય છે. આ અગવડતાના કારણે વહેલી સવારે નોકરી જતા લોકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે વહીવટીતંત્ર અને સંબંધિત માર્ગ અને મકાન વિભાગ કે ઓથોરિટી દ્વારા આ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તથા ફસાયેલા વાહનોને ત્વરિત ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે, જેથી પ્રજાની મુશ્કેલીઓનો અંત આવે.